નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાલિકાના ડમ્પર ચાલકે વિશ્વામિત્રી બ્રિજ મુજમવડા ખાતે વકીલની કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કારને નુકસાન, જ્યારે વકીલનો આબાદ બચાવ। શહેરના મુજમવડા ખાતે આવેલ વિશ્વામિત્રી ફ્લાયઓવર બ્રિજ ઉપર મંગળવારે બપોરના સુમારે પાલિકાના ડમ્પર ચાલકે વકીલની કારને અડફેટે લઈ દૂર સુધી ખસેડતા કારને નુકસાન, જોકે સદનસીબે વકીલનો આબાદ બચાવ થયો। અકસ્માતને પગલે વકીલે પોલીસ, આરટીઓ અને ટ્રાફિક શાખાની નીતિઓને જવાબદાર ઠેરવી વડોદરા શહેરમાં ધોળે દિવસે ભારદારી વાહનો, જેમાં ખાસ કરીને ડમ્પરો માટેલા સાણની માફક દોડતા હોય છે અને અકસ્માત સર્જી રહ્યા હોવા છતાં આરટીઓ વિભાગ, ટ્રાફિક પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા તટસ્થતાથી કોઈ નિર્ણય ન લેવાતા છેલ્લા એક વર્ષમાં ઘણા લોકો ડમ્પરના કારણે ભોગ બની રહ્યા છે। ત્યારે મંગળવારે બપોરના સુમારે શહેરના મુજમવડા વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી બ્રિજ પર પાલિકાના એક માટેલા સ્ટાન્ડની ચેન તોડતા ડમ્પર ચાલકે શહેરના એક જાણીતા ધારાશાસ્ત્રી સ્નેહલ શાહ, જેઓ પોતાની રાજમહેલ રોડ ઉપર આવેલી ઓફિસથી કોર્ટ જવા માટે નીકળ્યા હતા, તેઓની કારને અડફેટે લઈ થોડે દૂર સુધી દ્રષ્ટિએ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતને પગલે બ્રિજની આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અકસ્માતમાં વકીલની કારને મોટું નુકસાન થયું હતું। જોકે સદનસીબે વકીલનો આબાદ બચાવ થવા પામ્યો હતો। લોકોએ વકીલને બીજી તરફ દરવાજાથી બહાર કાઢી લીધા। અકસ્માતમાં કારના ડ્રાઈવર તરફના સાઈડ ગ્લાસમાં પાછળના ભાગે કાચ તૂટી ગયા હતા અને કારના સાઈડના ભાગે અને આગળ મોટું નુકસાન થયું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ડમ્પર ચાલકને અટકમાં લીધો હતો। સમગ્ર બનાવ શું બન્યો છે, ક્યાં આગળ બન્યો છે? હું મારી ઓફિસ રાજમહેલ રોડ પરથી કોર્ટમાં, હું એડવોકેટ છું, કોર્ટમાં જતો હતો તો લાલબાગ બ્રિજ પરથી હું મુજમવડા બ્રિજ પર એટલે વિશ્વામિત્રી બ્રિજ પરથી પાસ થતો હતો। તે વખતે કોર્પોરેશનમાં ચાલતું કોન્ટ્રાક્ટરોના ડમ્પર, જે ડમ્પરને પોતાની ગફલતીના કારણે, પોતાના ડ્રાઇવિંગના બેદરકારીને કારણે અને લીગલી આરટીઓ મુજબના કોઈપણ વાહનનું ચેકિંગ વગરના ડમ્પરોના કારણે મારી ગાડીને પાછળથી ટક્કર મારી, આખી ગાડી ઉપર ડમ્પર આવી ગયું। મારી ડ્રાઈવર સાઈડ આખી ગાડીને ગાડીને નુકસાન કર્યું છે। મને બધા પબ્લિકે બહાર કાઢ્યો, મને કોઈ ઇન્જરી નથી થઈ, પણ મને પબ્લિકે બહાર કાઢ્યો છે। અને ગાડીની પરિસ્થિતિ, ડમ્પરની પરિસ્થિતિ તમે જુઓ તો ડમ્પરના આરટીઓના રૂલ્સ રેગ્યુલેશન મુજબ કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ છે જ નહીં, એની અંદર નથી ઇન્ડિકેશન લાઇટ, નથી નંબર પ્લેટ પાછળ, નથી લાઇટના ઠેકાણા। ડમ્પરની પરિસ્થિતિ તમે બતાવજો કે આ કોર્પોરેશનના ગેરવહીવટ, કે આરટીઓનો ગેરવહીવટ, કે પછી કોન્ટ્રાક્ટરોને બે મિલીભગત અધિકારીઓની, એના કારણે જો આવા ડમ્પરો સિટીમાં ચાલશે તો સિટીની પ્રજાનું અને લોકોનો જીત ઉકમાશે। એટલે તાત્કાલિક અસરથી આવા ડમ્પરોને અટકાવવા જોઈએ। અમે એક શિક્ષિત માણસની આ દશા થતી હોય તો સામાન્ય માણસનું શું થતું હશે? સવાલ ક્લેમનો કે ઇન્જરીનો નથી, પણ આવા ડમ્પરો અને મિલીભગતના કારણે, અધિકારીઓની મિલીભગત, આરટીઓની મિલીભગતના કારણે આવા ડમ્પરોને ખુલ્લે આમ બેફામ રીતે ચલાવવા દેવામાં આવે છે, જે ખરેખર બહુ અન્યાયી વાત છે અને પબ્લિકે જાગૃત થવું જોઈએ અને આવા ડમ્પરોને તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ અને ટ્રાફિક વ્યવસ્થા, ટ્રાફિક પોલીસે બી આ વસ્તુનું ધ્યાન રાખીને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। અગાઉ પણ શહેરમાં ડમ્પર ભારદારી વાહનોને કારણે લોકોના મૃત્યુ થયા છે, તેમ છતાં ડમ્પર નીકળે છે, શું કહેવા માંગશો? એના માટે આરટીઓ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ જે કંઈ ઇન્વોલ્વમેન્ટ હોય, બધા જવાબદાર હોય, એને એમના આશીર્વાદથી જ આ બધો ધંધો ચાલી રહ્યો છે। ડ્રાઈવર પકડાયો છે? ડ્રાઈવર પકડાયો છે અને પોલીસ તમે જાણ બી કરી। એની પાસે લાયસન્સ કે કંઈ? એ મને માહિતી નથી લાયસન્સ।